અમરેલી જિલ્લામાં એસીબીએ આજરોજ એક મોટી કાર્યવાહી હાથ ધરીને પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. તો જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ, એક પોલીસ કર્મચારી અને એક ખાનગી વ્યક્તિને 3 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. તો આ કેસની વિગત મુજબ ફરિયાદી અને સાક્ષી વિરુદ્ધ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો. તો આ ગુનાની તપાસ પીએસઆઈ RM રાધનપુરા કરી રહ્યા હતા. તો ફરિયાદી વિરુદ્ધ પાસાની કાર્યવાહી ન કરવા અને સાક્ષીના ટ્રકના અસલ કાગળોની ફાઇલ પરત આપવાના બદલામાં પીએસઆઈ રાધનપુરા અને પોલીસ કર્મચારી આશીષસિંહ ઝાલાવતી આરીફભાઈ રૌજાણી નામના શખ્સે 3 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. તો ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે અમરેલી જિલ્લા એસીબીનો સંપર્ક કર્યો હતો. જે આધારે ગત રોજ ના રાજુલા પાસે આવેલી સહયોગ હોટલ ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. તો ટ્રેપ દરમિયાન ખાનગી વ્યક્તિ આરીફભાઈ રૌજાણીએ પોલીસ કર્મચારી આશીષસિંહ ઝાલા સાથે ટેલિફોનિક વાતચીત કરી ખાતરી કરી હતી. ત્યારબાદ પીએસઆઈ અને પોલીસ કર્મચારી વતી આરીફભાઈએ લાંચની રકમ સ્વીકારતા જ એસીબીએ તેને સ્થળ પર જ ઝડપી લીધો હતો. જોકે પીએસઆઈ રાધનપુરા અને પોલીસ કર્મચારી આશીષસિંહ ઝાલા સ્થળ પર હાજર મળી ન આવ્યા હતા, પરંતુ ગુનામાં તેમની સીધી સંડોવણી ખુલતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આરોપીઓમાં RM રાધનપુરા, પીએસઆઈ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન, આશીષસિંહ ઝાલા પોલીસ કર્મચારી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન અને આરીફભાઈ અકબર અલી રૌજાણી વચોટિયા રહેવાસી મોણપુર તાલુકો મહુવાનો સમાવેશ થાય છે. તો ટ્રેપિંગ અધિકારી RD શગર અને તેમની ટીમ દ્વારા સુપરવિઝન અધિકારી SN બારોટ અને ઇન્ચાર્જ અધિકારી બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો એસીબીની આ સફળ કામગીરીથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તો જાગૃત નાગરિકની હિંમતના કારણે લાખોની લાંચનું આ કૌભાંડ ખુલ્લું પડ્યું છે. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.